ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે વિટામિન એ કમ્પ્લીટ કર્યું. એના પછી નો ક્વેશ્ચન છે કે બીટા કેરોટીન અને વિટામિન એ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તફાવત પણ કહી શકાય, ભેદ સ્પષ્ટ કહી શકાય અને સામ્યતા. તો આ બધાના જે મુદ્દાઓ જે છે એ એક જ સરખા આવે, પણ એને લખવાની જે રીત જે છે એ અલગ અલગ પ્રકારે આવે. જે હું તમને થોડુંક ઓરલી સમજાવી દઉં છું અને બાકી હું લખી અને એની પીડીએફ ગ્રુપમાં મૂકી દઈશ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વિટામિન એ અને બીટા કેરોટીન. તો સૌથી પહેલા આપણે બંનેનું અણુસૂત્ર જોઈએ તો વિટામિન એ નું અણુસૂત્ર C20, H30 અને O છે, જ્યારે બીટા કેરોટીનનું અણુસૂત્ર C40, H56 છે. એટલે કે આ બંનેનું આપણે અણુસૂત્ર જોઈએ તો અણુસૂત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે કે વિટામિન એમાં ઓક્સિજન આવેલો છે, જ્યારે બીટા કેરોટીનમાં ઓક્સિજન આવેલો નથી. એ પછી આપણે બંનેનું બંધારણીય સૂત્રની સરખામણી કરી શકીએ. આની પછી એકાંતરિક દ્વિબંધ, જેમ કે વિટામિન એમાં 5 એકાંતરિક દ્વિબંધ આવેલા છે, જ્યારે બીટા કેરોટીનમાં 11 દ્વિબંધ આવેલા છે. વિટામિન એ રાસાયણિક રીતે પ્રાથમિક આલ્કોહોલ છે, જ્યારે બીટા કેરોટીન હાઇડ્રોકાર્બન છે. એ જ પ્રમાણે વિટામિન એમાં બીટાયોનોનનું એક કેન્દ્ર આવેલું છે, જ્યારે બીટા કેરોટીનમાં બીટાયોનોનના 2 કેન્દ્ર આવેલા છે. વિટામિન એમાં 4 આઇસોપ્રીન એકમો આવેલા છે, બીટા કેરોટીનમાં 8 આઇસોપ્રીન એકમો આવેલા છે. વિટામિન એમાં આ આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ જોડાયેલા છે, જ્યારે બીટા કેરોટીનમાં આ એકમો જે 8 આઇસોપ્રીન એકમો આવેલા છે એમાંથી 4 જે આઇસોપ્રીન એકમો છે એ હેડ ટુ ટેલ જ જોડાયેલા છે, પણ એના પછીના બાકીના 4 જે છે ઈ ટેલ ટુ હેડ રીતે જોડાય અને પછી આખું બીટા કેરોટીનનું સ્ટ્રક્ચર બને છે. તો વિટામિન એ નું ઓઝોનોલિસિસ કરવાથી જીરેનિક એસિડનો 1 અણુ મળે, જ્યારે બીટા કેરોટીનનું ઓઝોનોલિસિસ કરવાથી જીરેનિક એસિડના 2 અણુ મળે. તો આવી રીતે એનો ભેદ અને સામ્યતા, જ્યારે ભેદ આપણે લખીએ ત્યારે આપણે વચ્ચે એક લાઈન પાડીને લખવાનું છે અને સામ્યતા દર્શાવો ત્યારે આપણે એના એક પછી એક મુદ્દા પાડીને લખવાના છે, જે બંનેની પીડીએફ હું તમને પછી મોકલી દઈશ. હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે આપણા આ ટોપિકના 2 અગત્યના જે આપણા છે ક્વેશ્ચન. પહેલો આપણે પૂરો કર્યો, બીજો જે છે કે વિટામિન સી નું બંધારણ પુરવાર કરતા વૈશ્લેષિક પુરાવાઓ આપો. વિટામિન સી, જેને આપણે એલ એસ્કોર્બિક એસિડ પણ કહીએ છીએ. તો આનો ક્વેશ્ચન આ પ્રમાણે આવે. ક્વેશ્ચન: વિટામિન સી અથવા તો એલ એસ્કોર્બિક એસિડ નું બંધારણ પુરવાર કરતા વૈશ્લેષિક પુરાવાઓ આપો. તો કોઈ પણનું આપણે બંધારણ પુરવાર કરવાનું હોય તો આપણે કોઈ દિવસ એનું બંધારણ, જે સૂત્ર આવે એ કોઈ દિવસ પહેલા લખવાનું ન હોય. સૌથી પહેલો મુદ્દો આપણે એની સામાન્ય સમજણ આપી અને પછી આપણે એના અણુસૂત્રથી કરતા હોઈએ છીએ. પણ આ બંધારણમાં આપણે શું સાબિત કરવાનું છે, કેવી રીતે શું આપણે સાબિત કરીએ છીએ, એની માટે આજે આ વિટામિન સી માં હું સાઈડમાં એનું બંધારણ લખી રાખીશ કે જેથી તમને લોકોને ખ્યાલ આવે
કે આપણે એની કઈ પ્રક્રિયા કરીએ અને આ પ્રક્રિયાઓથી આપણને એના બંધારણમાંથી શું આપણે સમજીએ છીએ. તો વિટામિન સી નું બંધારણ આ રીતે છે. તો આ છે વિટામિન સી નું બંધારણીય સૂત્ર. તો સૌપ્રથમ વિટામિન સી શેમાંથી મળે? તો એની આપણે સામાન્ય એનું સમજણ જોઈએ તો એની માટે કે વિટામિન સી લીંબુ, નારંગી, સંતરા જેવા ખાટા ફળો તેમજ કોબીજ જેવા લીલા શાકભાજીમાંથી વિટામિન સી આપણને કુદરતી રીતે મળી આવે છે. બાકી આર્ટિફિશિયલ રીતે તો આપણે ટેબ્લેટ દ્વારા લઈ શકીએ. વિટામિન સી આપણે અગાઉ જેનું વર્ગીકરણ જોયું હતું તો વર્ગીકરણની દ્રષ્ટિએ તે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. એટલે આપણે જરૂર કરતાં જો વધારે લઈએ તો એ આપણા શરીરમાંથી આપણા યુરિન મારફતે નીકળી જાય છે, જેનો આપણા શરીરમાં વધારાની સંગ્રહ થતો નથી, કારણ કે પાણીમાં દ્રાવ્ય વિટામિન હોવાથી તે આપણા શરીરમાંથી વધારાનું વિટામિન સી નીકળી જાય છે. વિટામિન સી ની ઉણપથી ખાસ તો ચામડીના રોગ નેમાય સ્કર્વી નામનો રોગ થાય છે. એ ઉપરાંત આપણા દાંતના રોગ અને આપણા પેઢા નબળા પડી જવા, લોહી નીકળવું, આવા બધા રોગો પણ વિટામિન સી ની ઉણપથી થાય છે. બંધારણીય રીતે ઈ એલ શ્રેણીનું હોવાથી એને એલ એસ્કોર્બિક એસિડ પણ કહેવાય છે. વિટામિન સી માં તમે જોશો કે એક કરતા વધારે અસમ કાર્બન પરમાણુ આવેલા છે. આની કારણે તે કેવું હોય? પ્રકાશ ક્રિયાશીલ. એટલા માટે અને ઈ બંધારણ એનું લીવો પ્રકારનું છે, એટલે એને એલ એસ્કોર્બિક એસિડ પણ કહેવાય છે. રાસાયણિક રીતે એના ભૌતિક ગુણધર્મ જોઈએ તો એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તેનું ગલનબિંદુ 192 ડિગ્રી સેલ્સિયસ છે. તે પ્રકાશ ક્રિયાશીલ છે અને તેનું વિશિષ્ટ પરિભ્રમણ +24 ડિગ્રી છે. તો આ થઈ વિટામિન સી ની સામાન્ય સમજણ. હવે આપણે એનું બંધારણ સાબિત કરીશું. તો સૌથી પહેલા આપણે એનો પહેલો મુદ્દો આવશે તેનું અણુસૂત્ર. તો વિટામિન સી નું અણુસૂત્ર C6H8O6 છે. એની અંદર કાર્બન અને ઓક્સિજનની સંખ્યા સમાન છે, જ્યારે હાઇડ્રોજન 8 આવેલા છે. હવે સૌપ્રથમ આપણે એની અંદર દ્વિબંધ આવેલો છે કે નહીં એની માટે આપણે એની કસોટી કરીએ. તો જ્યારે વિટામિન સી ની આપણે ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે ઓઝોનનો એક અણુ ઉમેરાય અને આપણને મોનો ઓઝોનાઇડ વ્યુત્પન્ન મળે છે. તો બીજા મુદ્દામાં આપણે જોઈએ કે વિટામિન સી ની ઓઝોન સાથે પ્રક્રિયા કરતા ઓઝોનનો એક અણુ ઉમેરાઈને વિટામિન સી નો
મોનો ઓઝોનોઇડ વ્યુત્પન્ન મળે છે। તો આ પ્રમાણે એની આપણે પ્રક્રિયા જોઈએ। C6H8O6 વિટામિન સી, જેની આનો ઓક્સિજન પ્રમાણમાં મોટો લખવાનો ઓઝોનનો, ઓઝોન સાથે આપણે પ્રક્રિયા કરીએ તો C6H8O6O3 વિટામિન સી નો મોનો ઓઝોનાઇડ વ્યુત્પન્ન। તો આના દ્વારા આપણે શું નક્કી કરી શકીએ કે આ વ્યુત્પન્ન આપણને ઓઝોનનો એક અણુ ત્યારે જ ઉમેરાય કે જો વિટામિન સી ની અંદર કોઈ જગ્યાએ એક દ્વિબંધ આવેલો હોય। હવે આ દ્વિબંધ જે છે એ આપણને એમ થાય કે અહીંયા તો બે દ્વિબંધ આવેલા છે, પણ આ જે સી ડબલ બોન્ડ ઓ પ્રકારનો દ્વિબંધ જે છે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી, પરંતુ ઇથિલિનિક દ્વિબંધ, કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ આવેલો હોય એને ઇથિલિનિક દ્વિબંધ કહેવાય। તો આવો કાર્બન કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડ આવેલો હશે। તો આપણે આના ઉપરથી કહી શકીએ કે તેથી કહી શકાય કે વિટામિન સી માં એક ઇથિલિનિક સી ડબલ બોન્ડ સી પ્રકારનો દ્વિબંધ આવેલો હોવો જોઈએ। તો આની આપણે વધારે સાબિતી આપવાની છે કે આ ઇથિલિનિક પ્રકારનો દ્વિબંધ આવેલો છે કે નહીં। તો એની માટે આપણે થર્ડ પોઈન્ટ જોશું કે આ ઇથિલિનિક દ્વિબંધની હાજરી ખરેખર છે કે નહીં। તો એની વધારે ચોકસાઈ કરવા માટે આપણે પોઈન્ટ નંબર 3 જોશું। તો એમાં એવું કીધું છે કે વિટામિન સી એક પ્રબળ રિડ્યુસિંગ કર્તા તરીકે વર્તે છે। તો આ માટે એ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે આપણે એની પ્રક્રિયા કરીએ તો એ ફિનાઇલ હાઇડ્રેઝોન બનાવે છે। તો ક્યારે બનાવે કે જો એની અંદર આ ઇથિલિનિક પ્રકારનો એક દ્વિબંધ આવેલો હોય તો એની માટે આપણે થર્ડ પોઈન્ટ જોઈએ। પોઈન્ટ નંબર 3, વિટામિન સી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે। તેથી તેની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરતા તે વિટામિન સી નો ફિનાઇલ હાઇડ્રેઝોન બનાવે છે, જે વિટામિન સી માં આવેલ ઇથિલિનિક દ્વિબંધની ખાતરી સૂચવે છે। તો
વિટામિન સી માં આ જે ઇથિલિનિક પ્રકારનો દ્વિબંધ આવેલો છે તે આપણે નક્કી કરી લીધું. હવે એના પછીના પોઈન્ટમાં વિટામિન સી માં 6 કાર્બન પરમાણુ આવેલા છે. તો આ 6 કાર્બન પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા છે તે આપણે જોશું. તો પોઈન્ટ નંબર આપણો આવશે 4. પોઈન્ટ નંબર 4 માં તો કે વિટામિન સી નું એસિડિક કેમેનોફોર વડે ઓક્સિડેશન કરીએ આપણને બે એસિડનું મિશ્રણ મળે છે. ઓક્સિડેશન કરતા ઓક્ઝેલિક એસિડ અને L-થ્રિયોનિક એસિડ નું મિશ્રણ મળે છે, જે આપણે પ્રક્રિયા દ્વારા જોઈએ. આ બંને જાણીતા પદાર્થ છે કે જે આપણે એનું વિટામિન સી નું ઓક્સિડેશન કરીએ C6H8O6 વિટામિન સી એનું આપણે એસિડિક કેમેનોફોર વડે આપણે એનું ઓક્સિડેશન કરીએ તો સૌપ્રથમ જે ડાયકાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાય એ ઓક્ઝેલિક એસિડ બને. ઓક્ઝેલિક એસિડ અને બીજો L-થ્રિયોનિક એસિડ પ્લસ COOH CH CH2OH HOH જેને આપણે L-થ્રિયોનિક એસિડ પણ કહેવાય અને બીજી રીતે કહીએ તો એને ટ્રાઇહાઇડ્રોક્સી બ્યુટારિક એસિડ પણ કહેવાય. તો આ જે 6 કાર્બન પરમાણુ જે છે તો કે આ 6 કાર્બન પરમાણુમાં આપણને વિટામિન સી નું ઓક્સિડેશન કરતા 2 કાર્બન વાળી અને 4 કાર્બન વાળી 2 પ્રણાલી મળે છે. એટલે કે વિટામિન સી માં આવેલા જે 6 કાર્બન પરમાણુ જે છે ઈ આ રીતે ગોઠવાયેલા હશે. જે આપણે અહીંયા બાજુમાં બંધારણીય સૂત્ર લખેલું છે તો જેના દ્વારા આપણે કહી શકીએ કે આ પ્રકારનો જે ઇથિલિનિક દ્વિબંધ જે છે કે જે કાર્બન નંબર 2 અને 3 ની વચ્ચે આવેલો છે. તો આ કાર્બન નંબર 2 અને 3 વચ્ચે આવેલો છે તો કે અહીંયાથી એના ઓક્સિડેશન દરમિયાન બીજા કાર્બન પછી જે કાર્બન પ્રણાલી જે છે એ અહીંયાથી બ્રેક થતી હોવી જોઈએ અને એના પરિણામે આપણને ઓક્ઝેલિક એસિડ અને ટ્રાઇહાઇડ્રોક્સી બ્યુટારિક એસિડ મળતું હોવું જોઈએ. તો આપણે એની માટે જોઈએ કે આ પ્રક્રિયા દ્વારા આપણે કહી શકીએ કે વિટામિન સી માં આ પ્રમાણે 2 કાર્બન અને 4 કાર્બન વાળી પ્રણાલી આ રીતે ગોઠવાયેલી હોવી જોઈએ.
આધારે કહી શકાય કે વિટામિન સી માં આવેલ 6 કાર્બન પરમાણુ 2 કાર્બન અને 4 કાર્બન ની પ્રણાલી પ્રમાણે હોવા જોઈએ. આમ આ પ્રક્રિયાને આધારે વિટામિન સી ના કાર્બન પરમાણુની ગોઠવણી નીચે મુજબ થાય. સી સી ડબલ બોન્ડ સી 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 સી. તો આ પ્રમાણે 6 કાર્બન આ રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. 1 2 3 4 5 અને 6. તો આ પ્રક્રિયાથી કાર્બન પ્રણાલી પણ આપણને ખબર પડી અને સાથે સાથે આ જે આપણે આગળ જે કીધું કે આ ઇથિલિનિક દ્વિબંધ આવેલો છે, તો આ ઇથિલિનિક દ્વિબંધ બીજા અને ત્રીજા નંબરના કાર્બન વચ્ચે હોવો જોઈએ એ પણ પુરવાર થયું. તેમજ વિટામિન સી માં આવેલ ઇથિલિનિક દ્વિબંધ બીજા કાર્બન અને ત્રીજા નંબરના કાર્બન પરમાણુ વચ્ચે આવેલો છે. તો આ 4 પ્રક્રિયાના આધારે આપણે ઇથિલિનિક દ્વિબંધ આવેલો છે. આ ઇથિલિનિક દ્વિબંધ કયા કયા કાર્બન વચ્ચે આવેલો છે અને સાથે આપણે વિટામિન સી માં આવેલ 6 કાર્બન પરમાણુની પ્રણાલી કયા પ્રકારની છે એ નક્કી થયું. હજી આગળ વધારે એની ખાતરી માટે આપણે 5મો મુદ્દામાં જોઈએ કે જે 5 કાર્બનની પ્રણાલી આ પ્રકારની છે, પરંતુ આ 5 પરમાણુ જે આ 6 કાર્બન પરમાણુ જે છે એ મુક્ત શૃંખલામાં છે કે ચક્રીય રીતે ગોઠવાયેલા છે તે જોવા માટે આપણે 5મા નંબરનો મુદ્દો જોઈએ. અહીંયા આગળ આપણી પાસે બંધારણીય સૂત્ર છે એટલે આપણને ખબર છે, પરંતુ જ્યારે એનું બંધારણ સાબિત કરવાનું હોય ત્યારે આપણી પાસે એનું બંધારણીય સૂત્ર ન હોય, એટલા માટે આપણને ખબર ન હોય કે એ ચક્રીય છે કે મુક્ત શૃંખલામાં છે. તો એની માટે આપણે પોઈન્ટ નંબર 5 જોઈએ કે વિટામિન સી ને જ્યારે HCl સાથે ઉકાળવામાં આવે ત્યારે ફરફ્યુરાલ્ડિહાઇડ, જેને આપણે ફ્યુરાન 2 આલ્ડિહાઇડ પણ કહેવાય, ફરફ્યુરાલ્ડિહાઇડ મળે છે, જેની આપણે પ્રક્રિયા નીચે જોઈએ. C6H8O6 વિટામિન સી, જેને આપણે HCl સાથે ગરમ કરીએ તો આ દરમિયાન આપણને ફરફ્યુરાલ્ડિહાઇડ ફ્યુરાન જે 5 સભ્યવાળું ઓક્સિજન જેવો વિષમ પરમાણુ ધરાવતું વિષમ ચક્રીય સંયોજન છે, જેના બીજા સ્થાનમાં આલ્ડિહાઇડ સમૂહ લાગે, જેને આપણે ફરફ્યુરાલ્ડિહાઇડ અથવા તો ફ્યુરાન 2 આલ્ડિહાઇડ પણ
કહીએ. તો આ પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ દૂર થાય છે અને પાણીનો એક અણુ દૂર થાય છે. તો આ આપણને તો જ મળે કે જો 5 સભ્યવાળી સળંગ કાર્બનની મુક્ત શૃંખલા આવેલી હોય તો જ પ્રક્રિયાને અંતે આપણને ફોર્મ્યુલાલ્ડિહાઇડ મળે. તો આ પ્રક્રિયાના આધારે કહી શકાય કે વિટામિન સી માં સળંગ 5 કાર્બન પરમાણુ વાળી મુક્ત શૃંખલા આવેલી છે. જે આપણે 4 નંબરના પોઈન્ટમાં આપણે જે કીધું એને વધારે સમર્થન મળ્યું કે આપણે જે 2 અને 4 કાર્બન વાળી કીધું, પણ આ જે 2 અને 4 કાર્બન વાળી પ્રણાલી કઈ રીતે ગોઠવાયેલી હશે. તો આ પ્રક્રિયાના આધારે નક્કી થયું કે વિટામિન સી માં જે આ કાર્બન પરમાણુ જે છે એ ચક્રીય રચનામાં નહીં પરંતુ મુક્ત શૃંખલામાં ગોઠવાયેલા છે. તો વિટામિન સી ના આજે આપણે 5 પોઈન્ટ જે કર્યા એકવાર રિવાઇઝ કરી નાખીએ કે વિટામિન સી નું સૌથી પહેલા તો અણુસૂત્ર C6H8O6 છે. એ પછી એની ઓઝોન સાથે પ્રક્રિયા કરી તો મોનો ઓઝોનાઇડ વ્યુત્પન્ન મળ્યો જે વિટામિન સી ના ઇથિલિનિક પ્રકારના દ્વિબંધને ખાતરી આપે છે. વધારે એની ચોકસાઈ કરવા માટે આપણે એની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરી તો ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળે છે જે વિટામિન સી ના ઇથિલિનિક દ્વિબંધને ચોક્કસ આપણને સમર્થન આપે છે. ચોથા પોઈન્ટમાં વિટામિન સી નું ઓક્સિડેશન કર્યું તો ઓક્સિડેશનને અંતે આપણને 2 એસિડનું મિશ્રણ મળ્યું. એક 2 કાર્બન પરમાણુ વાળો ઓક્ઝેલિક એસિડ મળ્યો અને બીજો 4 કાર્બન પરમાણુ વાળો L-થ્રિયોનિક એસિડ મળ્યો. જે ઇથિલિનિક દ્વિબંધ બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે આવેલો છે તે આપણને નક્કી થયું અને સાથે સાથે વિટામિન સી માં 6 કાર્બન પરમાણુની પ્રણાલી આ પ્રકારની હોવી જોઈએ તે આપણને ખબર પડી. પરંતુ આ કાર્બન 6 કાર્બન કઈ રીતે ગોઠવાયેલા છે, ચક્રીય રીતે કે મુક્ત શૃંખલામાં, એની માટે આપણે 5મી પ્રક્રિયા કરી કે વિટામિન સી ને આપણે જ્યારે HCl સાથે ઉકાળીએ તો આપણને ફ્યુરાન 2 આલ્ડિહાઇડ મળે છે. આ ફ્યુરાન 2 આલ્ડિહાઇડ તો જ મળે કે જો એના બંધારણમાં 5 કાર્બન પરમાણુ સળંગ મુક્ત શૃંખલામાં ગોઠવાયેલા હોય તો આ 5 પોઈન્ટને આધારે આપણે વિટામિન સી માં એક ઇથિલિનિક દ્વિબંધ અને એના કાર્બન પરમાણુની પ્રણાલી આટલું આપણે નક્કી કરી શક્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં એના ઓક્સિજન કેવી રીતે ગોઠવાયેલા છે, કેવા પ્રકારનું બંધારણ આવેલું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ લેક્ચરની સાથે સાથે હું વિટામિન એ અને બીટા કેરોટીનનો સંબંધ, જેમાં એનો ભેદ સ્પષ્ટ પણ આવી જશે અને સરખામણી પણ આવી જશે, આ બંને હું તમને PDF કરીને મોકલી આપીશ. ઓકે, થેન્ક યુ.